બતાવે છે એ પ્રમાણે કરવાનું છે. આ છે રશ્મિભાઈ. એક નંબર, આ એક નંબર. નંબર પેલો આવશે જેનો સીઓ વેણી છે એનો નંબર આવશે. જેનો સ્ટાફ સીઓ વેણી છે એનો પેલો નંબર આવશે. વાહ ભાઈ વાહ, શાંતિ કરો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બધું કામ કર્યું તો આવડે. મોટામ તો દબાઈ રાખજો, ખબર પડી ના જોવા.
બે લઈ ગયો. બહુ મસ્ત લાગ્યા બધા.
બીજી ગેમ છે ત્યારબાદ સિનિયર સિટીઝન માટેની બીજી ગેમ છે દિવાસરી પ્રતિમા સળગાવવામાં નંબર આવ્યો તમારો ભાઈઓ બંનેના કાગળ મોઢા પર લગાવીને પાડી દેવાના નીચે પાડી દેવાના કાગળ આમાં બહુ મહેનત કરવી છે કારણ કે ખૂબ સરસ સરસ ઓકે કોઈ કોમ્પિટિટર જ નહોતા એટલે અને બીજું ઇનામ આ જ દીકરીને છે પેન્સિલ નાકમાં ભરાવીને પાણી ત્યારબાદ કેજી નર્સરી બીજું ઇનામ પણ એમને જ છે પેન્સિલ નાકમાં ભરાવીને પાણી અને બીજું એક હાથે કેળું ખાયું તો આ બંનેના આ નગરસીનો નંબર આવેલો છે ત્યારબાદ ધોરણ 6 થી 8 બહેનો તો એમાં હવે કોલેજ કક્ષાએ 9 થી 12 અને આગળ કોલેજ કક્ષાએ ત્યારબાદ પરિણીત બહેનો સ્ટેથી ચાનો ગ્લાસ ઉપાડીને ટાવર બનાવ્યો સોનલબેન હર્ષદભાઈ પટેલ ક્રિએટ કર્યું ત્યારબાદ ગ્લાસમાં ફુગ્ગો બીજું નામ છે પટેલ તનિષાબેન જિગ્નેશભાઈ સ્વામી બ્રિજેશ કુમાર પટેલ સોસ્તુ વિશાલભાઈ પટેલ નિહાન કમલેશ કુમાર અને પટેલ યાના વિપુલભાઈ પટેલ હીર વિપુલભાઈનો પ્રથમ નંબર ધોરણ 4માં અને ધોરણ 4માં દ્વિતીય નંબર અને બીજા નંબરે પટેલ આરવ મહેલ કુમાર ધોરણ ત્યારબાદ ધોરણ 7 દ્વિતીય નંબર પટેલ ધોરણ 8 પ્રથમ નંબર પટેલ હરલી અલ્પેશ કુમાર ધોરણ 9 પ્રથમ નંબર પટેલ માન્ય ધોરણ 9 દ્વિતીય નંબર પટેલ ક્રિસ મનીષ કુમાર ધોરણ 10 પ્રથમ ધોરણ 11 દ્વિતીય નંબર ધોરણ પટેલ દક્ષ હર્ષદભાઈ આરવ રમેશભાઈ બહુ આનંદ થયો અમેરિકામાં ક્યાંક કોઈ ભારતીય મળે ને તો આનંદ થાય ભારતના કોઈ ખૂણે બેંગ્લોરમાં કોઈ ગુજરાતી મળે ને તો આનંદ થાય અને ગુજરાતના કોઈ ખૂણે મહેસાણાનો મળે તો આનંદ થાય મહેસાણા જિલ્લામાં ચાણસ્માનો કોઈ મળે તો એ તાલુકાનો આનંદ થાય અને તાલુકામાં ક્યાંય સમીસા મળે
તો આનંદ થાય. આજે તો ચારેય બાજુ સમીક્ષા. એક હિન્દી કવિએ સરસ લખ્યું છે, કઈ લોગ જલ को नीर कहते हैं, कई लोग जल को नीर कहते हैं, दूध में मिले चावल तो उसे खीर कहते हैं, और मैं कहता हूँ हम सब यहाँ मिले हैं उसे हम तकदीर कहते हैं, हमारा तकदीर कहते हैं. ખરું નહીં? સારું, હવે મને જવાબદારી એવી આપી છે કે પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આપણા દાતાશ્રી આટલું બધું ઇનામ આપ્યું, ભોજન આપ્યું, તો એમને બિરદાવો એમ. તો આપણે બિરદાવો અને આપણું ઋણ અદા કરવું પણ જોઈએ. પ્રમુખશ્રી તો હાજર નથી, પણ જે હાજર હોય એની બાબતમાં થોડીક પંક્તિઓ મેં લખી છે અને તમારી આગળ રજૂ કરી છે. ઉજાણીના અવસર ટાણે કરવી છે આ વાતો, ઉજાણીના અવસર ટાણે કરવી છે આ વાતો, મહેસાણામાં વસતા સમીસાવાળાનો નાતો, આપણા સમીસાવાળાનો નાતો. ગામ છોડીને આવ્યા છીએ મહેસાણાની વાટે, ગામ છોડીને આવ્યા છીએ મહેસાણાની વાટે, નોકરી ધંધા કરતો કરતો પ્રગતિ કીધી પૂર પાટે, પ્રગતિ કીધી પૂર પાટે. ખૂબ કમાયા છીએ, બધાને ભગવાને નોકરી ધંધો આપ્યો છે, પણ આપણા ત્યાં રહી ગયેલા જે સમીસાના સ્વજનો છે, આપણા ભાઈઓ છે, તો એ લોકો હજુ આમ તો ઓછી આવકમાં છે, એટલે ત્યાં અંધારું છે, ત્યાં દીવો કરવાની જરૂર છે. માના કી આજ ભી વહાં અંધેરા હૈ, माना कि आज भी वहाँ अंधेरा है, मगर दीप जलाना कहाँ मना है, आओ मिलकर दीप जलाए वहाँ जहाँ आज भी अंधेरा है, जहाँ आज भी अंधेरा है. ગામની વાડી બનાવી હતી ત્યારે બધાને ખબર છે 13 લાખનું હતું. અમારા ભાઈએ કે શું કરીશું તારે, કીધું બોલાવો બારવાળા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, અને પછી બારવાળાને બોલાયા અને જે ચઢાવો ચાલુ કર્યો તો એ ચઢાવો 1.5 કરોડે પહોંચી ગયો. 2 માળ. આ સમીસાની એકતા છે આપણી. એટલે જ આ લખ્યું છે કે ગામ છોડીને આવ્યા છીએ મહેસાણાની વાટે, નોકરી ધંધા કરતો કરતો પ્રગતિ કીધી પૂર પાટે. વર્ષોથી ચાલે છે આ મસ્ત મજાનું મંડળ, વર્ષોથી ચાલે છે આ મસ્ત મજાનું મંડળ, સેવા કરવા કેટલા કહેતો હાથમાં લીધું હતું કમંડળ. આપણા ભાઈ પણ આજે નથી, એમનું પણ યાદ કરવા જોઈએ. જ્યારે પણ જરૂર પડે પહેલાં જ ભાઈ મારું ઇનામમાં લખો, ભોજનમાં લખો, લખો લખો, અને એ રીતે આપણને દાન પણ મળતું હતું. આવા બિરાદરો જે આપણી વચ્ચેથી નથી એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને યાદ કરીએ. આજની વાત કરીએ. પ્રમુખ છે સુભાષભાઈ અને વિષ્ણુભાઈ મંત્રી. પ્રમુખ છે સુભાષભાઈ અને વિષ્ણુભાઈ છે મંત્રી. પ્રેમ દેખાતો આ પિકનિકમાં સૌને યહો આમંત્રી, સૌને યહો આમંત્રી. આપણે એમના આમંત્રણમાં આવ્યા છીએ એનો આનંદ છે. આવા સરસ દાતા એક વખત તાળીઓ મારીએ. પછા કાકા તો છે, પછા કાકા, પછા કાકા તો છે આજના મોટા દાતા. મંડળના સૌ માણસો કેવા રાજી રાજી થતા, આપણે બધા કેવા કેવા રાજી થઈ ગયા છે. હવે પછા કાકા માટે થોડીક 2 શબ્દો વધારે થઈ જાય, કારણ કે એમને ખૂબ સરસ ઇનામ પણ આપ્યો છે અને લાડવા નાના હતા પણ સરસ હતા. 3 ખાઓ 4 ખાઓ, કાકા કઈ લઈ આવો ને બીજો એક બધા નાના છે પણ મજા ના લાગે. પીકે પટેલ તો પીકે, આપણે એમની શોર્ટમાં પીકે પટેલ કહે છે. પીકે પટેલ તો પીકે પટેલ, શું કહેવું મારા ભાઈ, અત્ર તત્ર સર્વત્ર એમની ઉદારતા છે સવાઈ, એમની ઉદારતા છે સવાઈ. તમે ગમે ત્યારે જાઓ તો કદી ના કે નહીં, બરાબર. એવું સરસ મજાનું આ વ્યક્તિત્વ. બહુચરાજી નોકરી કરતા હતા એટલે બહુચરમાનો હાથ તો હોય જ. પછા કાકા પર તો બહુચરમાના 4 હાથ છે. પછા કાકા પર બહુચરમાના 4 હાથ છે. હર્યા ભર્યા આ પરિવારમાં એકબીજાનો સાથ છે, એકબીજાનો સાથ છે. એમનો દીકરો જુઓ, દીકરાનો દીકરો જુઓ, એમની પુત્રવધુ જુઓ, બધા કમાય, કોઈ નવરું નહીં, બધાને પગાર આવો, એક વપરાય, બાકી બધું અને દાન આપે. બહુ આનંદની વાત છે મિત્રો. ભગવાન જોડે પૈસા માગીએ ને એના કરતાં ઉદારતા માગવી જોઈએ. એક સાડીનો શો હતો, એમાં એક બેન આવ્યો, સાડી સરસ મજાની મોંઘી. પેલા શોવાળાને એમ લાગ્યું કે આ બેન મોટી સાડી ખરીદશે, એટલે એમને બતાવી કે લો બેન 5000ની, કે ના આનાથી સસ્તી, 4000ની, તો કે હજુ સસ્તી, 3000ની, 2000ની, 1000ની, 500ની, છેલ્લે 200 રૂપિયાની સાડી પસંદ કરી.
તો પેલા પેક કરી અને મેનેજરે પૂછ્યું, બેન આ ગાડી તમારો ઠસ્સો ને બધું જોઈ અને એમ લાગતું હતું કે તમે બહુ સારી મોટી ભારે સાડી લેશો, પણ આ 200 રૂપિયાની સાડી આ કેમ? એટલે બેને ખુલાસો કર્યો કે મારા ત્યાં દીકરાનો લગ્ન છે અને દીકરાના લગ્નમાં બધાને આલવું પડે, એટલે મારે તો જે કામ કરે છે ને એ કામવાળીને માટે મેં આ 200 રૂપિયાની સાડી લીધી છે. 2 કલાક થયા, બેન તો ગયો, પણ 2 કલાક પછી એક બેન આવ્યો, બિલકુલ કામવાળી જેવો લાગે, લગર વગર કપડો, અને આવ્યા એટલે આ બધાને એમ કે ભાઈ આ તો શું લેવાના છે. એમને સાડી બતાવી 200ની, કે ભાઈ આનાથી મોંઘી આપો, 250ની, આનાથી કંઈ મોંઘી, 300ની, 350ની, 400ની, 450ની, 500 રૂપિયાની સાડી લીધી. પછી મેનેજરને ફરી પાછું એમ થયું કે બેન તમારો દીદાર જોયા પછી તો એમ લાગે છે કે તમે 500ની સાડી તો પહેરી નથી, તો આ 500ની લીધી કોના માટે? તો એ બેને ખુલાસો કર્યો કે હું જે શેઠના ત્યાં કામ કરું છું એ શેઠના દીકરાનો લગ્ન છે અને શેઠના દીકરાને જેવી તેવી સાડી અપાય, ભલે હું ગમે તેવું પહેરતી હોય, પણ મારે એને 500 રૂપિયાની સાડી આપવાની છે. આ ઉપરથી તમે વિચાર કરો, પૈસાવાળો માણસ 200 રૂપિયાની સાડી લઈ જાય અને કામ કરવાવાળી 500 રૂપિયા. ભગવાન જોડે પૈસા માગજો, પણ સાથે સાથે આજે સમીસા મિત્ર મંડળ મહેસાણામાં રહેતા ભાઈઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ અને નાના ભૂલકાઓ, આજે રજનીભાઈ એટલે આપણા ગામના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય, એમના આ રિસોર્ટ જેવું કહેવાય અને પાર્ટી પ્લોટ કહેવાય, એની અંદર આપણે ખૂબ આનંદથી એકબીજાને મળ્યા, ઘણા સમયે મળ્યા હશે અમુક લોકો તો, એટલે ખૂબ આનંદ થયો છે. અને હું આજે વિશેષ વાત કરવા, એક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આખા દેશે કરી. જગદીશભાઈ, તમારા જે કાર્યક્રમો હતું એમાં હતું કે સરદાર વલ્લભભાઈ વિશે બોલવું વિદ્યાર્થીઓનું, પણ કોઈ બોલ્યું નહીં, કે કદાચ કોઈ આયા નહીં હોય, પણ મારે સરદાર વલ્લભભાઈ વિશે 2 વાતો કરવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે પણ ખેડૂતના પુત્રો છીએ, ખેડૂતમાંથી આવેલા છીએ, ખેતી કરતા હતા આપણા બાપ દાદાઓ. એટલે એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, એમનો જન્મ કરમસદમાં 1875માં થયો હતો અને તેઓ ખેડૂતને બહુ પ્રેમ કરતા હતા અને ખેડૂતો પ્રત્યેની, ખેડૂતોની કોઈ પણ કામ હોય તો એ સરળતાથી કરતા હતા. સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો અને તેઓ બાજુના ગામમાં પેટલાદમાં 5 કિલોમીટરમાં જઈને ભણતા હતા. જેવી રીતે આપણા મંગળભાઈ સમીસાથી બ્રાહ્મણવાડા ભણવા જતા હતા, એવી રીતે સરદાર પટેલ પણ એ બીજા ગામે ભણતા હતા. ભણી અને એટલું ભણ્યા તે વકીલાત કરવા માટે, વકીલાતનું ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા 1913માં, અને 1928માં અંગ્રેજો એ જમીનને લગતો એક મોટો એવો કાયદો લાવ્યા જે ખેડૂતોને બહુ પરેશાન કરતા હતા, અને એ વખતે દુષ્કાળ પડ્યો હતો, અને એ વખતે સરદાર પટેલે બારડોલીનો સત્યાગ્રહ કર્યો અને ગાંધીજીએ એ વખતે સરદારનું બિરુદ આપ્યું, વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. સરદાર પટેલ 5 ભાઈઓ હતા. મંગળભાઈ સરદાર પટેલ ચોથા ભાઈ હતા, એમનાથી 3 મોટા ભાઈ હતા. એટલે વિઠ્ઠલભાઈ એ વખતે વકીલાત માટેની એમના વિઝા મળ્યા, પણ એ વખતે એમનું નામે વી હતું ને અમનું નામે વલ્લભભાઈ હતું. એટલે એમના ભાઈની ઈચ્છા હતી કે મારે પણ આગળ ભણવા જવું છે, તો વલ્લભભાઈએ એમનો વિઝા એમને આપ્યા હતા. અને એ વખતે વલ્લભભાઈ આગળ ભણી અને આ દેશમાં આવ્યા અને ગાંધીજી બાપુના એ એકદમ અનુયાયી થયા અને અંગ્રેજો સામે લડત કરી. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એ કોર્પોરેટર બન્યા અને પ્રમુખ બન્યા એ વખતે, અને એક જ મતથી એ જીતેલા હતા, ફક્ત એક જ વોટથી જીતેલા હતા. પણ સરદાર પટેલે 7 વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીનો એવો વહીવટ કર્યો, કારણ એ વખતે અમદાવાદ એક ગામડા જેવું હતું, પણ એને સરસ સુંદર બનાવ્યું. અને અંગ્રેજો સામે લડતમાં છેક છેલ્લે પણ એ સરદાર પટેલે
એવી લડત કરી હતી કે અંગ્રેજોએ અને દેશી રજવાડાઓ જે 562 રજવાડાઓને એકત્રિત કરવા બહુ મોટું કામ હતું અને એ કાર્ય સરદાર પટેલ કહેવાય એમને પૂરું કર્યું. એટલે સરદાર પટેલે જ્યારે મૃત્યુ પામ્યા એ લગભગ 1950માં મૃત્યુ પામ્યા ત્યારે એના બેંક બેલેન્સમાં પૈસા જ નહોતા. એટલે હા 200 હા એટલે એમને એક પણ પૈસો વધારાનો લીધો નથી. આજના રાજકારણમાં તમે જુઓ તો કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે. એટલે આ સરદાર પટેલનું ખરેખર આપણે આ દેશને 150મી જયંતિ ઉજવી એ ખરેખર બહુ સુંદર કાર્ય કર્યું છે. એટલે આઝાદી માટે દેશ માટે સરદાર પટેલ એમનું જીવન ન્યોછાવર કરી દીધું હતું. હવે બીજી વાત હું કરું કે આપણા ગામની અંદર 2 મહત્ત્વની વસ્તુ બની હતી. એક ગ્રામ પંચાયતની ચૂંટણી, એની અંદર આપણા ઉપસરપંચ પદે દક્ષાબેન ભરતભાઈ પટેલ જીત્યા. એટલે એમને પણ આપણે સૌ તાળીઓથી વધાવીએ. અને એવી રીતે મહેસાણા અર્બન બેંક, જે મહેસાણા અર્બન બેંક આખા ગુજરાતની મોટામાં મોટી સહકારી બેંક કહેવાય, એના ડિરેક્ટર પદે ભાવનાબેન દશરથભાઈ ડીડી પટેલના વાઇફ જીત્યા. એમને પણ આપણે સૌ અભિનંદન કરીએ. અને આપણે હવે પછી ગામના વિકાસમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે મહેસાણાનું યોગ્ય ફાળો આપીએ જ છીએ. હમણાં બ્રહ્માણી માતાનો ઉત્સવ થયો, જોગણીઓ માતાનો થાય છે. એવી રીતે આપણે ગામના વિકાસમાં સર્વે આ જે મળીને રહ્યા એવી રીતે પરિવારથી રહીએ એ જ અભ્યર્થના સાથે વિનું. ખૂબ સરસ. સરદાર પટેલ માટે એમ કહેવાય છે કે બરફમાં જ્વાળામુખી એટલે બરફ આમ તો ઠંડો હોય પણ સરદાર પટેલ માથે ઠંડક રાખી અને ગરમ દિમાગના હતા. એટલા જ સોફ્ટ અને એટલા જ તેજ અને એટલે જ 562 દેશી રજવાડા ભેગા કરી શક્યા. બાકી આપણે 2 ભાઈઓ લડતા હોય તો એમને ભેગા નહીં કરી શકતા. હવે આપણને અહીંયા દાતાઓની કમી નથી. આ વર્ષે પીકે પટેલ સાહેબ ભોજનદાતા અને ઇનામદાતા શ્રી તરીકે એમણે પોતાનો ફાળો આપ્યો છે. 2026માં પટેલ મફતલાલ શંકરદાસ એમના તરફથી ભોજનદાન મળશે અને પટેલ બબાભાઈ શિવરામભાઈ તરફથી ઇનામદાતા છે. એટલે બંને ભોજનદાતા અને ઇનામદાતા 2026ના પણ મળી ગયા છે. એ પછી 2027ની અંદર શ્રી મંગળભાઈ વિરચંદાસ પટેલ એ ભોજનદાતા અને ઇનામદાતા બંને ઇનામ એમની તરફથી જાહેર કરે છે. 2028ની અંદર પટેલ રાજુભાઈ ત્રિકમભાઈ એ ભોજનદાતા છે અને પટેલ વિષ્ણુભાઈ મગનદાસ એ ઇનામદાતા છે. આનાથી આગળ 2029માં ભોજનદાતા તરીકે પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ ઇનામદાતાનું નામ બાકી છે. એટલે 2028 સુધી તો પેક થઈ ગયું છે. હવે 29 સુધી, 29માં થોડુંક જ રહી જાય છે. તો ખૂબ વધારે કહેવાય, ઘણું બધું કહી શકાય આપણે કે આટલા સુધી પેક થઈ ગયું છે. એટલે વેઇટિંગ છે દાન આપવામાં. એટલે ખૂબ સારી બાબત આપણે કહી શકીએ. હવે વિષ્ણુભાઈને વિનંતી કરીશ. હેલો. સમીસા પાટીદાર મિત્ર મંડળની ઉજાણીમાં હાજર વડીલો તથા ભાઈઓ અને બહેનો તથા કારોબારી સભ્યો તથા ગયા વર્ષની ઉજાણી આપણે સુંધા માતાએ રાખેલી હતી તેનો આવક અને જાવકનો હિસાબ પ્રસ્તાવ કરું છું. 7,729 રૂપિયા હાથ ઉપર શિલ્લક હતી આપણી. 40,000 રૂપિયા આપણે વ્યાજે આપેલી મુદ્દલ હતી, એના સામે આપણને 4800 રૂપિયા વ્યાજ આવેલું. બીજી 35,000 રૂપિયા આપણે મુદ્દલ હતી, એની સામે 4200 રૂપિયા આપણને વ્યાજ આવેલું. બીજું 35,000 રૂપિયા આપણે ત્રીજી મુદ્દલ વ્યાજે આપેલી, તેનું વ્યાજ 4200 રૂપિયા આવેલું. એમ આપણી પાસે ટોટલ 1,30,929 રૂપિયા એમ આપણી પાસે કુલ રકમ હતી. એની સાથે 16,500 રૂપિયા સભ્ય ફી પેટે 55 કુટુંબના 300 રૂપિયા લેખે આવેલી. 28,200 રૂપિયા ટોકન ફ્રી 200 રૂપિયા લેખે 148 સંખ્યા હતી. 30,000 રૂપિયા પટેલ રજનીશભાઈ જયંતિભાઈ તરફથી આપણને દાન પેટે એક લક્ઝરીનું ભાડું મળેલું. 30,400 રૂપિયા ભોજનદાતા તથા ઇનામદાતા પટેલ સુભાષભાઈ તરફથી આપણને દાન મળેલું. 5800 રૂપિયા પટેલ પહેલાદભાઈ મણીલાલ તરફથી આપણને ફેમિલી દીઠ 100 રૂપિયા લેખે દાન મળેલું.
ટોટલ આપણી પાસે 2,41,829 રૂપિયા ટોટલ આવક થઈ. એની સામે ખર્ચ 1,24,739 રૂપિયા. એટલે ટોટલ આપણા જોડે બચત થઈ 1,17,190 રૂપિયા. ખર્ચ પેટેનો હિસાબ 5,000 રૂપિયા ટોકન પેટે આપણે લેગઝાણીને આપ્યા હતા. 2,000 રૂપિયા ટોકન પેટે મિની લેક્ઝરીવાળાને આપ્યા હતા. 710 રૂપિયા ઝેરોક્સ અને સ્ટેશનરી ખર્ચ થયો હતો. 50,000 રૂપિયા લેક્ઝરીના ભાડા પેટે મોટી લેક્ઝરીવાળાને આપ્યા હતા. 5,000 રૂપિયા ડીઝલ પેટે એડવાન્સ આપ્યા હતા. 5100 રૂપિયા નંદગાંવ ગૌશાળામાં આપણે પાવતી ફળાવેલી. 500 રૂપિયા ડ્રાઈવરને બક્ષિસ પેટે આપેલા. 17,329 રૂપિયા મિની લેક્ઝરીના ચૂકવ્યા હતા અને 39,000 રૂપિયા મોટી લેક્ઝરીના ચૂકવ્યા હતા. એમ ટોટલ 1,24,639 રૂપિયા ખર્ચ થયો હતો. કુલ ટોટલ 3 લેક્ઝરીનો ખર્ચ હતો. એટલે આપણી પાસે આવક હતી 2,41,829 રૂપિયા. એની સામે 1,24,639 રૂપિયા આપણો ખર્ચ થયો હતો. એમ કરતો બાદ 1,17,190 રૂપિયા આપણા જોડે શિલ્લક હતી. તે આપણે વ્યાજે આપી હતી. એનો હિસાબ આવતી સાલ 2025માં 95 આપવામાં આવશે. 2026 ભારત માતા કી જય. ભારત માતા કી. આપણા ઇતિહાસને સાચવીશું નહીં તો આપણી આવનારી પેઢીને ખબર જ નહીં પડે. તો અગત્યનો મુદ્દો શું છે કે અત્યારે ભારત એવા સ્ટેજમાં જઈ રહ્યું છે કે વિકસિત ભારત, બધાએ સાંભળેલું હશે. વિકસિત ભારત ક્યારે બનવાનું છે? 2047માં. આજથી લગભગ 22 વર્ષ પછી. આપણા જે બાળકો અત્યારે છે 5-7 વર્ષના, જ્યારે 30 વર્ષના થશે ત્યારે એ લોકો વિકસિત ભારતમાં હશે. બરાબર? તો એ કેવી રીતે થશે એનો જે રોડ મેપ છે એવું ખાલી વાતો નથી. થોડા વર્ષો પહેલા કદાચ તમને ખબર હશે કે આપણી અર્થવ્યવસ્થા જે હતી એ અર્થવ્યવસ્થા 10 નંબરથી પાછળ હતી. ધીમે ધીમે આપણે 8માં આવ્યા, 7માં આવ્યા, અત્યારે કયા નંબર પર છીએ? 4થા નંબર પર. વેરી શોર્ટલી ખૂબ જ ટૂંક સમયમાં કદાચ 28 સુધીમાં આપણે 3જા નંબરમાં પહોંચી જઈશું. તો સરકારશ્રીની અને સમગ્ર દેશની અપેક્ષાઓ છે આપણી જોડે. શું અપેક્ષાઓ છે એ આપણે 5 મુદ્દાઓ હું તમને કહેવા જઈ રહ્યો છું. પહેલો મુદ્દો છે સામાજિક સમરસતા. જેમ કાકાએ ખૂબ સરસ વાત કરી કે આપણા ગામના લોકો એને આપણે દીવો પ્રગટાવવાનો છે, પહેલા જ કાકાએ કીધું. તો એક એનાથી પણ થોડું આગળ કહીએ કે સામાજિક સમરસતા એટલે શું? તો હિન્દુઓમાં આપણે બધા જાણીએ છીએ જાત જાતની જાતિઓ છે. કોઈ કહે છે હું પટેલ છું, હું વાણિયો છું, બ્રાહ્મણ છું, દલિત છું. બરાબર? તો આપણે પહેલા હિન્દુ બનીએ. જાતિવાદ પછી આવે છે, પહેલા હિન્દુ બનીએ. અને કેમ આવું થાય છે અત્યારે જરૂરી કેમ છે? એટલે સૌથી પહેલા જીવનમાં પ્રગતિ કરો, ઉદારતા એ રાખો, પણ સૌથી પહેલું અગત્યનું શું છે? સુરક્ષિત થવું એ સૌથી અગત્યનું. જો આજે કરોડો રૂપિયા આપણે કમાઈને બેસીશું અને કાલ ઉઠીને સુરક્ષા નહીં હોય તો બાળકો શું કરશે? આપણી પેઢી સુરક્ષિત નહીં રહે તો શું કરશો તમારા કરોડો રૂપિયાને? તો સૌથી અગત્યનું છે સુરક્ષા. તો સામાજિક સમરસતાનો એક મુદ્દો એ છે કે આપણે સૌથી પહેલા બધા જ જાતિવાદના વેચાયા વગર હિન્દુ છીએ એવી ભાવના કેળવીએ. જે આપણા દલિત પરિવારો છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, જેના પ્રત્યે ગામડા આપણા વર્ષો પહેલા છૂત અછૂત ઉચ્ચ નીચના ભેદભાવો હતા બધા. બરાબર? તો અત્યારે તો ઘણું બધું નીકળી ગયું છે, પણ તેમ છતાંય સમાજમાં ક્યાંક આપણને એવું જાણવા મળે છે કે આવી ક્યાંક ભેદભાવના થાય છે. તો સંપૂર્ણપણે એનો નાશ થાય. માત્ર શું કરવાનું છે? આપણે કોઈ વ્યવહારો નથી કરવા, દીકરી આલવાની છે કે એવો વ્યવહાર નથી કરવાનો. શું કરવાનું છે? ખાલી આત્મીયતા જાળવવાની છે. તમારી આજુબાજુ રહેતા દલિત પરિવારો, જેમ કે ફોર એક્ઝામ્પલ સવારે તમારા ત્યાં વાળવા આવે છે બહેનો, એ દલિત બહેનો છે. બરાબર? તો આજની તારીખમાં તમે પટેલો એટલા મજબૂરો થઈ ગયા છે, ઘરમાં તમારે વાસણ ઉટકાવવા હોય તો એમની જોડે ઉટકાવવા પડે છે. કચરા પોતે અમુક લોકો મજબૂર થયા છે કરવા માટે. શું કારણ છે? તો અગત્યનો મુદ્દો એ છે કે માત્ર આત્મીયતા કેળવીએ, એમનું અપમાન ના કરીએ. બરાબર? બીજું છે પર્યાવરણ સંરક્ષણ. પર્યાવરણ સંરક્ષણ એટલે શું? અત્યારે આપણે સરસ મજાના ગાર્ડનમાં, રિસોર્ટમાં બેઠા છીએ, કેવું સરસ લાગે છે, વૃક્ષો છે એટલે. તો પર્યાવરણ સંરક્ષણનો મુદ્દો બધા દિલ્હીના ન્યૂઝ વાંચેલા હશે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 450 થી વધી ગયો છે.
બહાર તમારી જોડે ભલે 5 કરોડનો બંગલો છે પણ બહાર નીકળવા એવી હાલત જ નથી. હવામાં એટલું પ્રદૂષણ છે કે તમે શ્વાસ હવામાં લેશો તો ફેફસાનું કેન્સર, એવા લંગ્સ કેન્સર, તમારા ઇન્ટેસ્ટાઇનના કેન્સર, એટલા બધા રોગ વધી ગયા છે. બરાબર? તો એ આપણા વિસ્તારમાં, આપણા એરિયામાં ના થાય એના માટે શું કરીએ? વધુમાં વધુ વૃક્ષો વાવીએ. આપણી આજુબાજુ સોસાયટીમાં જ્યાં વૃક્ષો દેખાય ત્યાં એનું જતન કરીએ. એના પછીનો મુદ્દો છે પાણી. પર્યાવરણનો જ ભાગ છે પાણી. પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકાય એ શક્ય હોય એટલું આપણે દુરુપયોગ એનો ટાળીએ. નહીં તો અત્યારે જેમ પીવાનું પાણી બોટલમાં આવે છે, કાલ ઉઠીને દિવસ દૂર નથી કે નાહવા માટે પણ આપણે બોટલ લાવવી પડશે એમ. તો શક્ય હોય એટલું પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. ત્રીજો મુદ્દો છે પ્લાસ્ટિક. સૌથી ગંભીર. આપણે જ્યાં જઈએ ત્યાં જબલું માગીએ છીએ. શાકવાળાને ત્યાં જઈએ તો એ જબલું માગીએ છીએ. નાની મોટી દુકાનમાં વસ્તુ લેવા જઈએ તો એ જબલું માગીએ છીએ. આ પ્લાસ્ટિક, જે ખાસ કરીને પોલિથીન, સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ ક્યારેય ડિસ્પોઝ થતું નથી. આપણે શું કરીએ છીએ? શાક લઈને ડાયરેક્ટ જબલું કચરામાં નાખીએ છીએ. એ કચરાવાળો કલેક્ટ કરીને ક્યાંક ખુલ્લી જગ્યામાં ઢગલો કરી નાખે છે. ત્યાંથી ઉડીને બધી ક્યાંય આખી આપણી જમીનોમાં જાય છે. એ જમીનમાં પ્લાસ્ટિક 150-200 વર્ષ સુધી એમને એમ રહે છે અને એનું ડિસ્પોઝલ થતું નથી. તો શક્ય હોય એટલે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ટાળીએ. શું કરી શકાય? તો પહેલા વડીલો જે કરતા હતા એ જ વડીલોમાંથી જ શીખવાનું છે આપણે બધું. થેલી આપણા એક્ટિવામાં, આપણા બાઇકોમાં, આપણી ગાડીઓમાં કપડાની થેલી રાખીએ. બહેનો ખાસ કે જ્યાં જ્યાં શોપિંગ કરવા જાઓ ત્યાં એ કપડાની થેલીમાં જ આપણે ખરીદી કરીએ. ચપલાનો આગ્રહ રાખીએ નહીં. દુકાનવાળો બિચારો શું છે? મજબૂર છે. તો તમે માગશો તો આવશે. એને જ બિઝનેસ કરવાનો છે. તમે નહીં આપો તો દુકાનવાળાને બીક લાગે છે કે બીજી વાર નહીં આવે મારા જોડે. એટલે આપણે શક્ય હોય એટલો ઉપયોગ એનો ટાળીએ. આ બીજો મુદ્દો છે પર્યાવરણ સંરક્ષણ. ત્રીજો મુદ્દો છે કુટુંબ પ્રબોધન. કુટુંબ પ્રબોધન એટલે શું? પહેલા આપણા દાદાઓમાં, તમે આપણા બધા સાક્ષી જશો વડીલો, અને બધા જાણીએ છીએ કે 2 દાદા હતા. 2 દાદાના 4 છોકરા. એમને 4 છોકરા એમ કરીને 20-25 જણનું પરિવાર હતું. એક જ ડેલામાં 20-25 જણા રહેતા. અત્યારે શું છે? માતા પિતા જોડે બાળકો નથી રહેવું. વહુ આવે એટલે તરત કે આપણે અલગ. નાના બાળકો હોય તો હજી કાલ ઉઠીને એવી પરિસ્થિતિ ઊભી થશે કે અત્યારે જો તમે આ ધ્યાન નહીં રાખો તો નાના બાળકો તમને ઘરમાંથી કાઢતા વિચારશે નહીં. તો એના માટે શું કરી શકાય? કુટુંબ પ્રબોધનમાં અત્યારે બધાની લાઈફ નોકરી ધંધામાં એટલા બધા બીજી છીએ તો આપણે એવું કરીએ કે સાંજનું ભોજન તો સાથે જ જમીએ. બધા કરતા જ હશે મોટા ભાગે, પણ સાંજનું ભોજન હંમેશા સાથે કરીએ. આ તો કરીએ છીએ, પણ એનાથી વિશેષ શું કરી શકાય? તો અઠવાડિયામાં કે 10 દિવસમાં એક મંગલ સંવાદ કરીએ. જેમ અત્યારે બધાને સ્નેહ મિલન કેમ કર્યું આપણે? કેટલી બધી મજા આવી. બધા અહીંયા ભેગા થયા, એકબીજાની રમતો રમ્યા અને જાતની રમતો રમી. શું કારણ શું છે? કેમ કે આપણે એકબીજાની નજીક આવ્યા, આત્મીયતા કેળવાઈ. અત્યારે નાની નાની ઉંમરના બાળકો, 11મા 12મામાં ભણતા બાળકો આપણા સુસાઇડ કરવા માંડ્યા છે. શું કારણ છે? તો એ બાળકો, એનો જે સ્ટ્રેસ છે તમારી જોડે માતા પિતાને નથી કહી શકતા. બાળકો એના બેનને નથી કહી શકતા, ભાઈ ભાઈને નથી કહેતો, મમ્મી પપ્પાને નથી કહી શકતા. તો આ બધી પરિસ્થિતિ શેના કારણે ઊભી થઈ છે? ક્યારેય આખો દિવસ આપણે શું કરીએ? મોબાઈલમાં રીલો જોવાની. પપ્પા હોય તો બેઠક રૂમમાં રીલો જોતા હોય, કાં તો ટીવી જોતા હોય. મમ્મી એના રૂમમાં બેઠી આમ કરતી હોય. બાળકો મોબાઈલમાં કંઈક ગેમ રમતા હોય. બધા એક જ ઘરમાં 4 રૂમમાં, બધા અલગ જગ્યાએ હોય પણ ભેગા બેસતા નથી. તો આત્મીયતા જે આવી જોઈએ આવતી નથી. તો આ ખાસ ધ્યાન રાખીએ. કુટુંબ પ્રબોધનનો કેસ જે છે, જો તમે આત્મીયતા જાળવશો તો કાલ ઉઠીને તમારા બાળકને કંઈક પ્રોબ્લેમ હશે તો તમને કહેશે. નહીં તો પછી એવી પરિસ્થિતિ આવશે કે ઘર તૂટતા વાર નહીં લાગે. ચોથો મુદ્દો છે સ્વદેશી. સ્વદેશી એટલે આપણે સવારે ઉઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી હજારો વસ્તુઓ આપણે વાપરીએ છીએ. તો ભારતને આત્મનિર્ભર બનાવવું હશે તો સૌથી પહેલો આપણો સંકલ્પ આપણે કરવો પડશે કે ભારતમાં બનેલી વસ્તુ જો ખરીદવું. ભારત મેડ ઇન ઇન્ડિયા. કોઈ પણ વસ્તુ, ઘડિયાળ હોય, ટોપી હોય, શૂઝ હોય, સોક્સ, આપણા ચશ્મા, મોબાઈલ, ટીવી, બધું જ. કોઈ પણ વસ્તુ ખરીદો, ચાહે ઓફલાઈન ખરીદો કે ઓનલાઈન ખરીદો, અડધો કલાક 2 દિવસ એમાં આપો, અભ્યાસ કરો. કઈ કંપની છે, કંપની ક્યાંની છે, બધો જ અભ્યાસ કરો. જો મેડ ઇન ઇન્ડિયા ખરીદશો તો એ રૂપિયો આપણા ભારતમાં રહેશે, આપણા વેપારીના ત્યાં જશે, એ સમૃદ્ધ થશે, આપણો દેશ સમૃદ્ધ થશે. અને ક્યાંકના ક્યાંક એ જ રૂપિયો આપણા દેશના ડેવલપમેન્ટમાં કામમાં આવશે. તો સ્વદેશીનું ધ્યાન રાખીએ. અને છેલ્લો મુદ્દો છે નાગરિક કર્તવ્ય બોધ. નાગરિક કર્તવ્ય બોધ એટલે આપણને સંવિધાને ઘણી બધી હકો અને ફરજો આપેલા છે. તો હકો વિશે બધા જાણીએ છીએ કે ભાઈ મારા આ હક છે, મારો આ રાઈટ છે, પણ ફરજોની કોઈને ખબર નથી, અથવા ખબર છે તો આપણે એને
ઇગ્નોર કરીએ છીએ. ધારો કે જાહેર શૌચાલય છે, એમાં આપણે જઈએ છીએ બધા, કેટલી બધી ગંદકી હોય છે, જાત જાતનું લખેલું હોય છે, ખરાબ રાઇટિંગ લખેલું હોય છે. પછી બસોમાં તમે અમુક વાર જાઓ તો સીટો ફાડી નાખી હોય, થિયેટરમાં જાઓ તો એમાંય સીટો તોડી નાખેલી હોય. આ જ લોકો જ્યારે અમેરિકા કે કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં જશે તો સીધા દૂર થઈ જશે. શું કારણ છે? તો આપણે દેશ પ્રત્યેની ભાવના ઓછી થતી જાય છે. તો એ જાળવીએ, રાષ્ટ્રપ્રેમ રાખીએ અને આપણી તમામ ફરજોનું પાલન કરીએ. કોઈ વડીલ જતા હોય, ધારો કે આગળ વૃદ્ધ માણસ જાય છે, સિનિયર સિટીઝન, આપણે ફાસ્ટ એક્ટિવા લઈને જઈએ અને ટે ઓન મારીએ તો કેટલું વ્યાજબી છે? વડીલ બિચારો કદાચ એને શું ડિસ્ટર્બ થઈ જાય મેન્ટલી અને પડી બી જાય, એવું બી બને. તો એવી જ રીતે આપણા તમામ કર્તવ્યોનું આપણે પાલન કરીએ. તો આ 5 મુદ્દાઓ છે જે ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ 5 મુદ્દાઓ એ આપણા સૌથી મોટા હિન્દુ સંગઠન RSSને પંચ પરિવર્તનના મુદ્દાઓ છે. RSS બધાને ખબર હશે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તો એના જે પંચ પરિવર્તન કહે છે એ જ મુદ્દાઓ આ છે, જે મારા ખ્યાલથી બધાના ઘેર ઘેર કાર્યકર્તાઓ આવેલા જ હશે, તમને પત્રિકા પણ આપી હશે ને બધું થયું હશે, બરાબર? તો આ 5 મુદ્દાઓ હતા. બધા અપેક્ષા એવી છે કે સૌ પોતાના ઘરેથી આપણે ચાલુ કરીએ અને માત્ર આપણા સુધી સીમિત ન રહી બધાને આનું ફેલાવીએ. આમાંથી 5 મુદ્દામાંથી એવું કંઈ છે કે કંઈ નથી કરી શકાય એવું? તમને એવું કંઈ લાગે છે કે આમાં આ નથી થઈ શકે એવું? કોઈ મુદ્દો એવો? બધા જ ઇઝી છે અને બધું કરી શકાય એવું છે. તો આપણા રાષ્ટ્રહિતમાં આપણે યોગદાન આપીએ. આજે આપણે ઝાડ વાવીશું, બાપ દાદા એવો અભાવ આવેલા તો છોકરું કેરીઓ ખાય છે, બરાબર? એ પરિસ્થિતિ છે. બસ આટલું કહેવું હતું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આભાર વિધિ કરીશું. સૌથી પહેલા આપણા પ્રમુખ શ્રી મંત્રી શ્રી સુભાષભાઈ અને વિષ્ણુભાઈ, જેમને સરસ મજાનું આયોજન કર્યું, સ્થળ પસંદગી કરી, અમે કારોબારી મિત્રો પણ અમે બધા સાથે આવેલા અને સ્થળ પસંદગી કરીને આપણને એક સરસ મજાનું આમંત્રણ આપી આજના સ્નેહ મિલનનું આયોજન કર્યું, એ બદલ એમનો આભાર.